તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગુજરાતના ઇતિહાસના એમસીક્યુ લઈને આવી ગયા છે. તો 131 એમસીક્યુ આજે આપણે ભણવાના છે. તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો શાંતિથી જોજો. તો આપણો પહેલો એમસીક્યુ છે, નીચે પૈકી ક્યાં સૌપ્રથમ પ્રજામંડળ સ્થાપના કરાઈ હતી? વડોદરા, ભાવનગર, રાજકોટ કે વઢવાણ? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે શું? A, B, C or D? તો આન્સર આવશે બી, ભાવનગરમાં કરાઈ હતી. સૌ પ્રથમ પ્રજામંડળની સ્થાપના ક્યાં કરાઈ હતી? ભાવનગરમાં. બીજો ક્વેશ્ચન, વડોદરા સ્ટેટમાં સ્થાયી થયેલ અંગ્રેજી સેના અને ગાયકવાડી લશ્કર પર વાઘેરોએ ઈસવીસન 1858માં આક્રમણ કર્યું અને તેમને શરણે આવવાની ફરજ પાડી. દ્વારકા અને બેટ ઉપર વિદ્રોહીઓએ નિયંત્રણ મળ્યું ત્યારબાદ દ્વારકાના રાજાને વિદ્રોહીઓના નેતા તરીકે કોની ઘોષણા કરવામાં આવી? તો એ મુખી ગરબડદાસ, બી ઠાકોર જીયાભાઈ, સી ગોવિંદરાવ કે ડી જોધા માણેક? તો શું આન્સર આવશે? પહેલા ક્વેશ્ચન વાંચી લો એકવાર. ઓપ્શન્સ A, B, C या D? તો આન્સર આવશે જોધા માણેક. દ્વારકા બેટ દ્વારકા આવેલે શું આવે? જોધા માણેક આવે. ત્રીજો ક્વેશ્ચન, મહાલવારી સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન કે વિધાનો ખરા છે? પહેલું, તે કાયમી સેટલમેન્ટની સુધારેલી આવૃત્તિ છે. 2, આ પ્રથામાં જમીન મહેસૂલ કાયમી રીતે નિશ્ચિત કરવામાં આવ્યું. તો એ ફક્ત એક, ફક્ત બી, ફક્ત સી તો બંને 1 અને 2 કે ડી 1 અને 2 બેમાંથી એક પણ નહીં? તો શું આન્સર આવશે ત્રીજા ક્વેશ્ચનમાં? કયું વિધાન સાચું છે? પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, બંને સાચા છે કે બંને ખોટા છે? તો આન્સર આવશે ત્રીજાનો એ આન્સર આવશે. ફક્ત એક સાચું છે, એટલે કે પહેલું વિધાન સાચું છે. ચોથો ક્વેશ્ચન, થિયોસોફિલ સોસાયટી સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? 1, તેની સ્થાપના ઈસવીસન 1875માં મેડમ HP બ્લાવાત્સ્કી અને માજી અંગ્રેજ લશ્કર અધિકારી કર્નલ HS ઓલકોટ દ્વારા કરવામાં આવી હતી. 2, તેનું ધ્યેય મનુષ્ય માટે સાર્વત્રિક ભાઈચારાને સિદ્ધ કરવાનું હતું. કે 3, પ્રાચીન ધર્મ અને તત્વજ્ઞાનના અભ્યાસ પર સોસાયટીએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કે 4, તેને ગૂઢ વિદ્યા પર ભાર મૂક્યો હતો. તો આ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કયા ઓપ્શન થિયોસોફિકલ સોસાયટીના સંદર્ભમાં સાચા છે? પહેલું સાચું છે, બીજું, ત્રીજું કે ચોથું? તો ઓપ્શન છે ફક્ત 2, 3 ને 4, ફક્ત 1, 3 ને 4, ફક્ત 1, 2 ને 4 કે 4 એ 4 સાચા છે? તો શું આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, 4 એ 4 ઓપ્શન સાચા છે. પાંચમો ક્વેશ્ચન, ઈસવીસન 1809માં ત્રાવણકોર બળવાનું નેતૃત્વ તેના દિવાને કર્યું હતું. ઈસવીસન 1809માં ત્રાવણકોર બળવાનું નેતૃત્વ તેના દિવાન ખાલી જગ્યાએ કર્યું હતું. વેલુથમ્મી, કેરાલા વર્મા, મારુદુ પાંડ્યન કે ઉપરના પૈકી કોઈ પણ નહીં? શું આન્સર આવશે પાંચમા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ, વેલુથમ્મી. છઠ્ઠો, સામાજિક ધાર્મિક સંસ્થા ખાલી જગ્યાના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા. માનવ ધર્મ સભા, પરમહંસ મંડળી, સત્ય મહિમા ધર્મ કે ઉપરના પૈકી કોઈ પણ નહીં? આ બધા જ ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે પરીક્ષામાં. તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, માનવ ધર્મ સભા. સાતમો ક્વેશ્ચન, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન હડપ્પીય સભ્યતાના બાબતે ખરું છે? 1,
તેની સ્થાપના ઈસવીસન 1875માં મેડમ HP બ્લાવાસ્તિક અને માજી અંગ્રેજ લશ્કર અધિકારી કર્નલ HS ઓલકોટ દ્વારા કરવામાં આવી હતી. સોરી ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન ફરીથી રિપીટ થયો છે તો આપણે આ નહીં લઈએ. આગળ 8મો ક્વેશ્ચન, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? પહેલો, એલેક્ઝાન્ડરે ઉત્તર પશ્ચિમ ભારત પર ઈસવીસન પૂર્વે 326 થી 327માં ચઢાઈ કરી. બીજું, તેની લશ્કરી ચઢાઈઓ વિશે લખનાર વિદ્વાનો તેની સાથે હતા. 3. મેંગેથનીઝનું ઇન્ડિકા મૌર્યકાલીન ભારતનો મૂલ્યવાન ઐતિહાસિક સ્ત્રોત છે. 4. મેંગેથનીઝનું ઇન્ડિકા પરવર્તી લેખકોના અવતરણોમાં જ સચવાયું છે. તો શું આન્સર આવશે? એ 1, 2, 3 અને 4, ફક્ત 1, 2, 4, 1, 3, 4 કે 1, 2 ને 3? કયા વિધાન સાચું છે? પહેલું વિધાન સાચું છે, બીજું, ત્રીજું કે ચોથું? તો 8મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, કે બધા જ સાચા છે. પહેલું, બીજું અને ત્રીજું અને ચોથું બધા જ સાચા છે. 9મો ક્વેશ્ચન, બુદ્ધ અને જૈન ધર્મો વચ્ચે સામ્ય અને ભેદ જોવા મળે છે. બે ધર્મો વચ્ચેના ભેદને ઓળખો. એ. નાસ્તિક. બી. સાદી જીવનશૈલી અને સદાચરણ. સી. કાર્યશીલ કે ડી. આત્માનું અસ્તિત્વ નથી. તો આન્સર આવશે ડી. આત્માનું અસ્તિત્વ નથી. બુદ્ધ અને જૈન ધર્મ વચ્ચે સામ્ય અને ભેદ જોવા મળે છે. બે ધર્મ વચ્ચેના ભેદને ઓળખો. તો આન્સર આવશે આત્માનું અસ્તિત્વ નથી. 10મો ક્વેશ્ચન, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો 1. ગધૈયા સિક્કા ઈસવીસનની પ્રથમ સહસ્ત્રાબ્દીના અંતિમ શતકોમાં અને બીજી સહસ્ત્રાબ્દીના પ્રારંભિક શતકોમાં ચલણમાં હતા. બીજો, સિક્કાઓ મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચલણમાં હતા. 3. ચાંદીનો ઢોળ ચડાવેલા કાંસાના સિક્કા હતા. તો એ ફક્ત 1 અને 2, બી ફક્ત 2 અને 3, સી ફક્ત 1 અને 2 અને 3 કે ડી ફક્ત 2? તો આ ત્રણમાંથી કયા વિધાનો સાચા છે? પહેલું સાચું છે, બીજું કે ત્રીજું? તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 3 એ 3 સાચા છે. પહેલું, બીજું અને ત્રીજું 3 એ 3 સાચા છે. 11મો ક્વેશ્ચન, નીચે આપેલા વિધાનો કયું વિધાન સાચું છે? ઈસવીસન 1934માં પંડિત મદન મોહન માલવીયાએ છૂટા પડી કોંગ્રેસ નેશનાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. 2. પંડિત મદન મોહન માલવીયા ગાંધીજીની દલિતો દ્વારની ચળવળના પ્રશંસક નહોતા. 3. ગાંધીજીએ મેકડોનાલ્ડ ચુકાદાને સ્વીકાર્યો હતો. 4. પૂના કરાર સંબંધે કોંગ્રેસ કાર્યકારિણીએ સ્વીકાર નહીં અને અસ્વીકાર પણ નહીં એવું વલણ અપનાવ્યું. તો આન્સર શું આવશે? એ 1, 2, 3, 4, બી ફક્ત 4, સી ફક્ત 1 અને 2 કે ડી 1 અને 3? તો શું આન્સર આવશે 11મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી. 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ફક્ત ચોથું સાચું છે. 12મો ક્વેશ્ચન, રામાનંદ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એ. એમણે જાતિ, સંપ્રદાય, લિંગ કે ધર્મના ભેદને અવગણીને તમામ ઈચ્છુકોને શિષ્યો તરીકે આવકાર્યા. બીજો, તેમના પદો અને ગુરુ ગ્રંથ સાહેબ અભિન્ન છે. 3. રામાનંદ મુઘલ બાદશાહ અકબરના સમકાલીન હતા. કે 4. રામાનુજાચાર્ય તેમના ગુરુ હતા જે સામાજિક સમાનતામાં માનતા હતા. તો એ ફક્ત 1 અને બીજું સાચું છે. 2. 1 અને 3 સાચા છે. સી 1, 2 અને 3 સાચા છે કે ડી ફક્ત 1 સાચું છે? તો શું આન્સર આવશે? 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો
તો આન્સર આવશે એ. ફક્ત 1 અને 2 જ સાચા છે. 13મો ક્વેશ્ચન. કુષાણોના સમયનો કયો અભિલેખ કુષાણોની એક જ પ્રાંતમાં ડ્યુઅલ ગવર્નરશિપ નીતિની જાણકારી આપે છે? એ. પંજતર અભિલેખ. બી. કનિષ્કનું રાબાતક અભિલેખ. સી. સારનાથનો બાલ બૌદ્ધિસ્વ અભિલેખ કે ડી. મથુરા સ્તંભ અભિલેખ? તો આન્સર આવશે સી. સારનાથનો બાલ બૌદ્ધિસ્વ અભિલેખ. 14મો ક્વેશ્ચન. નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું છે? તો એ. સપ્તમાતૃકા શિલ્પો ગુજરાતમાં જાણીતા છે. બી. ક્ષત્રપ યુગમાં સપ્તમાતૃકાની પૂજા શરૂ થઈ હતી. 3. સપ્તમાતૃકાની કોતરણી સામાન્ય રીતે એક જ હરોળમાં હોય છે. 4. સપ્તમાતૃકાના દેરા ગુજરાતમાં પંચતર, અદોદર, ભાલેજમાં આવેલા છે. તો એ ફક્ત 1 સાચું છે. બી. ફક્ત 1 અને 2 સાચા છે. 3. 1, 2 અને 3 સાચા છે કે ડી. 1, 2, 3, 4 બધા સાચા છે? તો શું આન્સર આવશે 14મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી. 1, 2, 3, 4 બધા સાચા છે. 15મો ક્વેશ્ચન. 14મી સદીના જૈન સાધુ ખાલી જગ્યા લઘુ ચિત્રકળા માટે પ્રખ્યાત છે? કલ્કાચાર્ય, વિક્રમાચાર્ય, વીરભદ્રાચાર્ય કે ડી. ઉપરના પૈકી કોઈ નહીં? તો આન્સર આવશે એ. કલ્કાચાર્ય. 14મી સદીના જૈન સાધુ કલ્કાચાર્ય લઘુચિત્ર માટે પ્રખ્યાત છે. 16મો ક્વેશ્ચન. સિંધુ મોર ઉપર નીચેના પૈકી કયા દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે? તીર્થકર, બુદ્ધ, પશુપતિ કે ઉપરના પૈકી કોઈ નહીં? તો આન્સર આવશે સી. પશુપતિ. 17મો ક્વેશ્ચન. નીચે પૈકી કયું નાગર, દ્રવિડ અને વેસળનું ખરું વર્ણન છે? એ. 3 મુખ્ય વંશીય સમુદાયો. બી. 3 ભાષાકીય વિભાગો. સી. 3 મુખ્ય ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીઓ કે ડી. સંગીત ઘરાનાઓ? તો 17મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. 3 મુખ્ય ભારતીય મંદિરોની સ્થાપના શૈલીઓ. પ્લીઝ ફ્રેન્ડ, વિડીયો 1 કે 2 વાર જોજો એટલે બધા જ ક્વેશ્ચન તમને આવડી જાય, કારણ કે આવા ક્વેશ્ચન કંઈ આગળ હશે જ નહીં. આ બધા જ ક્વેશ્ચન મેં બધા જ પેપરોમાંથી લીધા છે, ઇતિહાસના જ. તો 18મો ક્વેશ્ચન. દાદા હરીની વાવ ખાલી જગ્યામાં આવેલી છે? ભાવનગર, સુરત, જુનાગઢ કે અમદાવાદ? તો આન્સર આવશે ડી. અમદાવાદમાં આવેલી છે. 19. નાગર શૈલીના મંદિરોની દિવાલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? મંડોવર, તોરણ, સ્તંભ કે શૃંખલા? તો આન્સર આવશે મંડોવર. 20. નીચે આપેલા રાજાઓમાંથી કયું ગુપ્ત વંશના રાજાએ અશ્વમેઘ સિક્કાને જારી કર્યા છે? એ. સમુદ્રગુપ્ત. 2. ચંદ્રગુપ્ત બીજો. 3. કુમારગુપ્ત પહેલો કે 4. સ્કંદગુપ્ત? તો શું આન્સર આવશે? એ. 1 અને 2. બી. 1 અને 3. સી. 2 અને 3 કે ડી. 1, 2 અને 4? તો નીચે આપેલા રાજાઓમાંથી કયા ગુપ્ત વંશના રાજાએ અશ્વમેઘ સિક્કાને જારી કર્યા હતા? તો કોને કર્યા હતા? તો આન્સર આવશે બીજો. 1 અને 3. તો આન્સર આવશે બી. 1 અને 3. તો સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત પહેલાંએ કર્યા હતા. 21મો ક્વેશ્ચન. મહાગુજરાત આંદોલન સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? એ. મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી અલગ રાજ્યના વિચારના વિરોધી હતા.
2 ઓગસ્ટ 8, 1956ના દિવસે લાલ દરવાજા અમદાવાદ નજીક આવેલા કોંગ્રેસ હાઉસની સામે કેટલાક વિદ્યાર્થીઓ શહીદ થયા હતા? 3 મહાગુજરાત આંદોલનનું કારણ એ હતું કે મહી, તાપી અને નર્મદા જેવી નદીઓ માટે કોઈ વિશેષ પ્રકલ્પનું આયોજન પ્રથમ પંચવર્ષીય યોજનામાં કરવામાં આવ્યું ન હતું? કે 4 ઇન્દુલાલ યાજ્ઞિક ઈસવીસન 1957માં મહાગુજરાત આંદોલનનું વિરોધ રૂપે ચૂંટણી લડ્યા હતા? તો શું આન્સર આવશે? કયું વિધાન સાચું છે આ ચારમાંથી? તો એ ફક્ત 1 અને 2, બી 1, 2, 3, સી ફક્ત 2 કે ડી 1, 2, 3, 4 બધા સાચા છે. તો કયું સાચું છે? તો 21મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. પહેલા 3 સાચા છે. ઇન્દુલાલ યાજ્ઞિકવાળો સાચો નથી. 22મો ક્વેશ્ચન. પર્શિયને અદાલતી ભાષા તરીકે નાબૂદ કરી સ્થાનિક ભાષાઓને ઉપયોગમાં લેવાનો આદેશ કોણે આપ્યો? એ વિલિયમ બેન્ટિંગે, બી ચાર્લ્સ કોર્નવોલિસે, સી વોરન હેસ્ટિંગે કે ડી ઉપરના પૈકી કોઈ પણ નહીં. તો કોને આપ્યો? તો 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી, ડી. તો આન્સર આવશે વિલિયમ બેન્ટિંગે આપ્યો હતો આદેશ. 23 વોકર સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો એ વોકર સેટલમેન્ટ વડોદરાના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રમાં સરદારો વચ્ચે થયેલો કરાર હતો. 2 વડોદરાના ગાયકવાડ પરિવારને આ પસંદ ન પડ્યો કારણ કે એમને આમાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશરોની દખલગીરી જણાતી હતી. 3 વડોદરાના ગાયકવાડ પરિવારે એનું સ્વાગત કર્યું કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચૂકવણીની ખાતરી મળતી હતી. 4 એનાથી સૌરાષ્ટ્ર બ્રિટિશ તાબા હેઠળ આવ્યું. તો કયું વિધાન સાચું છે? એ, બી, સી યા ડી? તો 23મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? કયું વિધાન સાચું છે જોઈ લો. તો આન્સર આવશે બી. પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. 23માનો આન્સર શું આવશે? બી. તો પહેલું અને ત્રીજું આ બે વિધાન સાચા છે. 24મો ક્વેશ્ચન. સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી? ભરૂચ, દીવ, સુરત કે જાફરાબાદ? તો આન્સર આવશે બી. દીવમાં. કોને આપી હતી? સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી? દીવમાં આપી હતી. 25મો ક્વેશ્ચન. વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી? દામાજીરાવ 1, દામાજીરાવ 2, સયાજીરાવ 1 કે પિલાજીરાવ? તો આન્સર આવશે ડી, પિલાજીરાવ. 26 નીચેના પૈકી કયા રજવાડામાં શ્યામજી કૃષ્ણ વર્માએ સેવાઓ આપી ન હતી? રતલામ, ઉદયપુર, કચ્છ કે જૂનાગઢ? તો શ્યામજી કૃષ્ણ વર્માએ સેવાઓ આપી ન હતી. તો ક્યાં આગળ નથી આપી? તો આન્સર આવશે સી, કચ્છમાં નથી આપી. બીજી બધી જગ્યાએ આપી હતી સેવાઓ. 27મો ક્વેશ્ચન. નીચેની વિગતોને સમસ્યાનુક્રમ પ્રમાણે ગોઠવો. 1 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. 2 હોમ રૂલ ચળવળ. 3 રાજધાનીનું કલકત્તાથી દિલ્હી સ્થળાંતર. 4 સ્વદેશી ચળવળ. તો એ 4, 3, 2, 1 3, 2, 1, 4, બી 2, 1, 4, 3 કે ડી 1, 2, 3, 4? તો શું આન્સર આવશે 27મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ 4, 3
તો 27મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? ક્રમમાં ગોઠવવાના છે. તો આન્સર આવશે એ. 4 3 1 2. 28 ગદ્દાર સામાયિક સૌ પ્રથમ વખત ખાલી જગ્યા ભાષામાં પ્રકાશિત થયું હતું. હિન્દી, અંગ્રેજી, પંજાબી કે ઉર્દૂ? તો આન્સર આવશે ઉર્દૂમાં થયું હતું સૌ પ્રથમ. 29 હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમ વિધિ કે વિધિઓ કઈ હતી? એ. કુમાર ગુપ્તના સેનાપતિઓ. 30મો ક્વેશ્ચન હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમ વિધિ કે વિધિઓ કઈ હતી? 1. દફન વિધિ. 2. અગ્નિ સંસ્કાર. તો એ ફક્ત 1, બી ફક્ત 2, સી એ અને બી બંને, કે ડી એ અને બી પૈકી એક પણ નહીં? તો 30મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે સી એ અને 2 બંને. 31 પૂર્વ મીમાંસાના રચયિતા ખાલી જગ્યા હતા. મહર્ષિ કપિલ, મહર્ષિ પતંજલિ, મહર્ષિ જૈમિની કે મહર્ષિ કર્ણાદ? તો 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી મહર્ષિ જૈમિન. 32 બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામના ખાલી જગ્યા ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. શ્રીલંકા, ભૂટાન, મ્યાનમાર કે કંબોડિયા? તો આન્સર આવશે એ શ્રીલંકા. 33 હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? સોનું, ચાંદી, તાંબુ કે લોખંડ? તો આન્સર આવશે લોખંડથી અજાણ હતા. 34 ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? મેગેથનીસ, સેલ્યુકસ, એલેક્ઝાન્ડર કે ફિલિપ? તો આન્સર આવશે બી સેલ્યુકસની પુત્રી હતી. 35 કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે? અયોધ્યા, કલિંગ, એરિકોમેન્ડુ કે ઉજ્જૈન? તો આન્સર આવશે સી એરિકોમેન્ડુ. 36 કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું? શક, કુષાણ, ગ્રીક કે હુણ? તો આન્સર આવશે ડી હુણ. 37 સૈયદ બંધુઓ બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચું છે? એ. ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યમાં તેઓ કિંગ મેકરની ભૂમિકામાં હતા. 2. અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલી નગીના વાડીનું નિર્માણ તેઓએ કરાવ્યું હતું. આ સૈયદ બંધુઓની વાત છે કે આ 2 સૈયદ બંધુએ કર્યું હતું. તો એ ફક્ત એક સાચું છે, ફક્ત 2 સાચા છે, બંને સાચા છે કે એક પણ સાચું નથી? તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ પહેલું સાચું છે કે ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યમાં તેઓ કિંગ મેકરની ભૂમિકા ભજવતા હતા. કોણ? સૈયદ બંધુઓ. 38 મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? શાહુ, બાજીરાવ પ્રથમ કે બાલાજી વિશ્વનાથ? તો આન્સર આવશે ડી બાલાજી વિશ્વનાથ મરાઠી સત્તાના સર્વપ્રથમ પેશવા હતા. 39 મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? મરાઠા, મુગલ, ફ્રાન્સ કે પોર્ટુગલ પાસેથી? તો 39મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી પોર્ટુગલો પાસેથી મળ્યો હતો. 40 બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1750, 1773, 1785 કે 1800? તો આન્સર આવશે બી 1773માં થઈ હતી. બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના 1773માં થઈ હતી. 41 કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે? ક્લાઇવ, હેસ્ટિંગ, કોર્નવોલિસ કે ડેલહાઉસી? તો 41મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી
કોર્નવાલિસ. 42. બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કલકત્તાથી ખસેડાઈને દિલ્હી કરવામાં આવી? બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી કરવામાં આવી હતી? 1911, 1921, 1931 કે 1941? તો 42માં ક્વેશ્ચનનો આન્સર આવશે 1911માં. 43. ચટગાંવના સરકારી શસ્ત્રાગાર ઉપર છાપો મારી લૂંટ ચલાવનાર ક્રાંતિકારીઓનું નેતૃત્વ ખાલી જગ્યાએ કર્યું હતું? ભગતસિંહ, માસ્ટર સૂર્યસેન, સી અશફાક ઉલ્લાહ કે ડી સુખદેવ? તો 43માં આન્સર આવશે બી, માસ્ટર સૂર્યસેને કર્યું હતું. 44. નીચેના પૈકીના કોણે ક્રિપ્સ દરખાસ્તોને વીતી ગયેલી તારીખનો ચેક એટલે કે પોસ્ટલ ડેટેડ ચેક કહ્યો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી કે સુભાષચંદ્ર બોઝ? તો આન્સર આવશે સી, ગાંધીજીએ કીધું હતું. કોને કીધું હતું? ગાંધીજીએ. 45. ભારત સરકાર અધિનિયમ 1935 અનુસાર 1937માં થયેલ પ્રથમ ભારતીય પ્રાંતીય ચૂંટણીઓના નીચેના પૈકી કયા પ્રાંતમાં કોંગ્રેસ સરકારની રચના કરી શક્યું ન હતું? કોંગ્રેસ સરકારની રચના ક્યાં કરી શક્યું ન હતું? સિંધ, બિહાર કે પંજાબ? તો ફક્ત 1 અને 2. બી ફક્ત 1 અને 3, સી ફક્ત 1 કે ડી ફક્ત 3? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે ફક્ત 1 અને 3, એટલે કે સિંધુ અને પંજાબ. 46. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મેસોપોટેમિયામાં લડતા ભારતીય સૈન્યને ભારે ખુવારી વેઠવી પડી, જેને પરિણામે ક્યાં હિંદ વજીરને રાજીનામું આપવું પડ્યું હતું? તો એ ડ્યુક, બી ચેમ્સફોર્ડ, સી ચેમ્બરલેઇન કે ડી મોન્ટેગ્યુ? તો આન્સર આવશે સી, ચેમ્બરલેઇન. 47. નીચેના પૈકી કયા ક્રાંતિકારીએ લગભગ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને આઝાદી જંગમાં સક્રિય ભૂમિકા ભજવી છે? તો એ શ્યામકૃષ્ણ વર્મા, બી સરદારસિંહ રાણા, સી મેડમ કામા કે ડી મદનલાલ ધીંગરા? તો આન્સર આવશે બી, સરદારસિંહ રાણા. 48. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો અને શૈલીના મંદિરો જોવા મળે છે? તો એ બેસર નાગર, સી બેસર દ્રવિડ, બી નાગર અને દ્રવિડ કે ડી દ્રવિડ અને બેસર? તો 48માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો 48માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, નાગર અને દ્રવિડ. તો સામાન્ય રીતે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં નાગર શૈલીના મંદિરો અને દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે. 49. નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્ત વંશના રાજવી હતા? તો એ ચંદ્રગુપ્ત પહેલો અને વન્યગુપ્ત, બી સમુદ્રગુપ્ત અને વિષ્ણુગુપ્ત, સી ઘટોત્કચ અને કુમારગુપ્ત 2 કે ડી શ્રીગુપ્ત અને વિષ્ણુગુપ્ત? તો 49માં ક્વેશ્ચનનો આન્સર આવશે શ્રીગુપ્ત હતા અને વિષ્ણુગુપ્ત. શ્રીગુપ્ત એટલે પહેલો અને વિષ્ણુગુપ્ત એટલે છેલ્લા. 50. રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતા હતા? મધ્ય એશિયા, ચીન, પશ્ચિમ એશિયા કે દક્ષિણ પૂર્વ એશિયા? તો 50માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો.
51. રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષ કયું બિરુદ ધારણ કર્યું હતું? મહારાજા, શિલાદિત્ય, ગુણરાજા કે અવનીસિંહ? તો આન્સર આવશે 2, શિલાદિત્ય. 52. પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું કયું પ્રાણી પલ્લવોના મોટાભાગના સ્તંભોમાં જોવા મળે છે? વાઘ, સિંહ, હાથી કે બળદ? તો આન્સર આવશે બી, સિંહ જોવા મળે છે. 53. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ, દીપાંકર અને શાંતરક્ષિત ખાલી જગ્યા હતા. એ. અગ્રણી સંસ્કૃતિ કવિઓ. બી. મહાન ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓ. સી. પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ કે ડી. હિન્દુ ધાર્મિક સુધારકો? તો આન્સર આવશે સી, પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ હતા. 54. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચાપેકર ભાઈઓ તરીકે જાણીતા થયેલા કુલ કેટલા ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી? 3, 2, 4 કે 5? તો આન્સર આવશે 3 ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી. 3 ચાપેકર ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી. 55. નીચેના પૈકી કયું વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રિતમાં સત્તા હતી? એ. નગર આયોજનમાં એકરૂપતા. બી. સ્થળોની વ્યૂહાત્મક જગ્યાએ. સી. હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યા છે. ડી. ઈંટના કદનો પ્રમાણભૂત ગુણોત્તર? તો 55મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. 56. ભારતીય સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી ખાલી જગ્યા હતા. તો એ. કોંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્ય, કોંગ્રેસના સભ્ય ન હતા, કોંગ્રેસના પ્રમુખ કે કોંગ્રેસના મહાસચિવ? તો 56મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કોંગ્રેસના સભ્ય ન હતા. 57. વિખ્યાત ધાર્મિક પ્રસંગ મહામસ્તક અભિષેક નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? બાહુબલી, મહાવીર, બુદ્ધ કે નટરાજ? તો આન્સર આવશે એ, બાહુબલી. 58. શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા ખાલી જગ્યા છે. સંસ્કૃત, તેલુગુ, કન્નડ કે તમિલ? તો 58મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, તમિલ. 59. કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર ખાલી જગ્યા શૈલીના મંદિરોનું આરંભિક ઉદાહરણ છે. નગર, વેસર, ગુમ્મટ કે દ્રાવિડ? 60. ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની ખાલી જગ્યા હતી. પાટણ, વલભીપુર, ધોળકા કે પ્રભાસ પાટણ? તો 60મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ધોળકા. 61. અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એ. અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એ. બંને વાવ 7 સ્થળો જોવા મળે છે. એટલે કે અડાલજની વાવ અને રાણકી વાવ બંને વાવોમાં 7 માળ છે. 2. અડાલજની વાવનું બાંધકામ ચાલુક્ય સમયગાળા દરમિયાન થયેલું છે, જ્યારે રાણકી વાવનું બાંધકામ વાઘેલા સમયગાળા દરમિયાન થયેલું છે. તો ફક્ત 1 સાચું છે, ફક્ત 2 સાચું છે કે સી ફક્ત 1 અને 2 બંને સાચા છે કે ડી એકે નહીં? તો શું આન્સર આવશે? 61મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ફક્ત બંને વાવ 7 માળની છે. આન્સર આવશે એ, ફક્ત 1. પહેલું વિધાન સાચું છે. 62. ખાલી જગ્યા શરૂઆતમાં બ્રહ્મો સમાજના સભ્ય હતા, પરંતુ તેમની વિચારશૈલીના અલગ હોવાથી પાછળ તેઓએ અલગથી ભારત વર્ષીય બ્રહ્મો સમાજની સ્થાપના કરી. એ. દેવેન્દ્રનાથ ટાગોર. બી.
કેશવચંદ્ર સેન, સી હેમેન્દ્રનાથ ટાગોર, ડી દ્વિજેન્દ્રનાથ ટાગોર. 62મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી દ્વિજેન્દ્રનાથ ટાગોર. 63 ગુજરાત પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર ખાલી જગ્યામાં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. ચાંપાનેર, જૂનાગઢ, વડનગર કે ડભોઈ? તો આન્સર આવશે ડી ડભોઈ. 64 વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી કે જે હાલ ખંડિયેર હાલતમાં છે તે ખાલી જગ્યા પાસે આવેલું છે. પાવાગઢ, ઈડર, પોરબંદર કે ભુજ? તો આન્સર આવશે સી ઈડર. 65 સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દૈવીય વાત તરીકે જાણીતું જંતર વાત ખાલી જગ્યા છે. ચર્મ, તંતુ, સુશીર કે ધન? તો આન્સર આવશે બી તંતુ. 66 ખાલી જગ્યા તાલુકામાં જોવા મળતા પઢાળ નૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે. તો ધોળકા, ધરમપુર, હાલોલ કે વિજયનગર? તો 66મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ધોળકા. 67મો ક્વેશ્ચન નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી? થેરીગાથા, આચાર રાંગ સૂત્ર, સૂત્ર કૃતાંગ કે બૃહદ કલ્પસૂત્ર? તો 67મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ થેરીગાથા. 68 ભારતના સ્વતંત્રતા સંગ્રામના સમયગાળા દરમિયાન નીચેના પૈકી કોણે કેન્દ્રીય હિન્દુ વિદ્યાલય શરૂ કર્યું? એની બેસન્ટ, ભીખાજી કામા, એમજી રાનડે કે ડી મદન મોહન માલવીયા? તો આન્સર આવશે એ એની બેસન્ટે. 69 આઝાદ હિંદ ફૌજના જનરલ શાહ નવાઝ, જનરલ ગુરુદયાલસિંહ ધિલ્લોન અને જનરલ પ્રેમ સહગલ વિરુદ્ધ અંગ્રેજ સરકારે ગદ્દારીનો કેસ ચલાવ્યો તે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1 તેમને છોડી મૂકવામાં આવ્યા, 2 તેમને કાળા પાણીની સજા કરવામાં આવી, 3 તેઓ અગાઉ બ્રિટિશ ભારતીય સેનાના અધિકારીઓ હતા. ફક્ત 1 સાચું છે, ફક્ત 2 સાચા છે, ફક્ત 1 અને 3 સાચું છે કે ફક્ત 2 અને 3 સાચા છે? તો શું આન્સર આવશે 69મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી ફક્ત 1 અને 3 સાચું છે. 70 MC સેતલવાડ, BN રાવ અને અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યરના વિશિષ્ટ સભ્યો હતા. સ્વરાજ પક્ષ, ઓલ ઇન્ડિયા નેશનલ લિબરલ ફેડરેશન, મદ્રાસ લેબર યુનિયન કે ડી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી? તો આન્સર આવશે ડી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી. 71 ડૉક્ટર BR આંબેડકર દ્વારા નીચેના પૈકી કયા પક્ષ સ્થાપવામાં આવ્યો હતો? એ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 કે ઉપરના પૈકી કોઈ નહીં? તો આન્સર આવશે એ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન. 72 નીચેના પૈકી કયા અધિનિયમ અન્વયે પંજાબમાં શીખોને ખાસ મતદાર મંડળ આપવામાં આવ્યું? ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 કે ઉપરના પૈકી કોઈ નહીં? તો આન્સર આવશે બી ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. 73 મંદિર નિર્માણની બેરસ શૈલી કયા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી? રાષ્ટ્રકૂટ, ચોલ, પલ્લવ કે ચાલુક્ય? તો આન્સર આવશે ડી ચાલુક્ય. 74
નીચેના પૈકી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થક ન હતા? સુરત, પુલિકટ, કોચીન કે કાસિમ બજાર? તો આન્સર આવશે બી, પુલિકટ. 75. નીચેના પૈકી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થન ન હતા? નાગાર્જુન, ત્યાગરાજ, તુકારામ કે વલ્લભાચાર્ય? તો આન્સર આવશે એ, નાગાર્જુન. 76. લોનાવાલા મહારાષ્ટ્રની વિખ્યાત પથ્થરોમાં કપાયેલી કાળલા ગુફાઓ માટે બનાવાઈ હતી? પ્રાર્થના ખંડ, ઉત્તરાવાસ, યુદ્ધકળા શીખવવાના સ્થળ, સર્જનાત્મક વિચારસરણીને ઉત્તેજન આપવાના સ્થળ? તો 76મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, પ્રાર્થના ખંડ. 77. અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી માટે વિખ્યાત છે? ભીંતચિત્ર, ચંદરવો, પીંછવાઈ કે કાષ્ઠકલા? તો આન્સર આવશે ડી, કાષ્ઠકલા પ્રખ્યાત છે હરકોઈ શેઠાણી. 78. 9મી અને 10મી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે ખાલી જગ્યા શબ્દ પ્રયોજાયો હતો? લાટ, સુલકા, ભાખા કે ગુજર? તો આન્સર આવશે એ, લાટ. દક્ષિણ ગુજરાત માટે લાટ. 79. મીનળ દેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ હજી આજે પણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? પ્રણય સરોવર, શાંતિ સરોવર, ન્યાય સરોવર કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં? તો આન્સર આવશે સી, ન્યાય સરોવર. 81. મુંજાલ અને શાંતનુ ખાલી જગ્યાના દરબારમાં મંત્રી હતા? સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, મૂળરાજ દ્વિતીય કે મીનળ દેવી? તો આન્સર આવશે બી, કુમારપાળના દરબારના મંત્રી હતા. 82. વલ્લભીનો રાજ્ય ધર્મ ખાલી જગ્યા હતો? બૌદ્ધ, શિવવાદ કે વૈષ્ણવવાદ કે ઉપરોક્તમાંથી કોઈ નહીં? તો 82મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, વૈષ્ણવવાદ. 83. 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બાંધવામાં આવેલા નેમિનાથના મંદિરની છત ખાલી જગ્યામાંથી બનેલી છે? લાકડા, લાલ રેતી પથ્થર, આરસ કે તાંબા? તો આન્સર આવશે ડી, તાંબામાંથી બનેલી છે. 84. પદ્મનાભ કૃત્ય કાન્હડે પ્રબંધ ખાલી જગ્યા ભાષામાં છે? મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી? તો આન્સર આવશે એ, મરાઠી ભાષામાં છે. 85. નીચેનામાંથી કયો પ્રથમ શિલાલેખ છે જે વાપીને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે? રુદ્રસિંહ પથ્થર શિલાલેખ, ધ્રુસેન, અહીંયા રુદ્રસિંહ પ્રથમ શિલાલેખ હશે, પ્રથમ. ધ્રુસેન પ્રથમનો તામ્રપત્ર ઉત્કીર્ણ લેખ, ધ્રુસેન દ્વિતીયનો તામ્રપત્ર ઉત્કીર્ણ લેખ કે ગોવિંદ ચતુર્થનો શિલાલેખ? તો 85મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, રુદ્રસિંહ પ્રથમ શિલાલેખ. 86. સુખી ખીણમાં અંબાકૂટ એ ખાલી જગ્યા સમયનું સ્થળ છે? સિંધુ સંસ્કૃતિ, તામ્ર પાષાણ યુગ, મધ્ય પાષાણ કાળ કે પુરાણ પાષાણ કાળ? તો 86મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, મધ્ય પાષાણ કાળ. 87. નીચેના પૈકી કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના સિંઘડા વાળી દેવીની છબીવાળો ઘડો મળી આવેલો હતો? સોમનાથ, પાદરી, નાગવાડા કે લોટેશ્વર? તો આન્સર આવશે બી, પાદરી. 88. નીચેના પૈકી કઈ કૃતિ જૈન મુનિ હેમચંદ્ર કૃત છે? પ્રબંધ, ચિંતામણી, રત્નમાળા કે દિવ્યાશ્રય? તો આન્સર આવશે ડી, દિવ્યાશ્રય. 89. કણકોત કિલ્લાનું સૂર્ય મંદિર ખાલી જગ્યાના સમયમાં બંધાયેલું છે? વાઘેલા વંશ, સોલંકી વંશ, પરમાર વંશ કે ઉપરોક્તમાંથી કોઈ નહીં? તો આન્સર આવશે એ,
વાઘેલા વંશ. 90. અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રારંભિક મથક ખાલી જગ્યા સ્થાપિત કર્યું હતું. મુંબઈ, મદ્રાસ, સુરત કે ભરૂચ? તો આન્સર આવશે સી, સુરતમાં. 91. નીચેના પૈકી કોણ ત્રિપુરાવીરનો ભાગ નથી જે વિદેશથી ભારત માટે સ્વાયત્તતા કારણોસર સક્રિય રીતે કામ કરતા હતા? શ્યામજી કૃષ્ણ વર્મા, જીવી જોશી, ભીખાજી કામા કે સરદાર સિરાણા? તો 91માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી, જીવી જોશી. 92. ગૌતમ બુદ્ધના જીવનની નીચેના પૈકી કઈ ઘટના મહાન ભિનિષ્ક્રમણમાં સૂચવાયેલ છે? ગૌતમ સિદ્ધાર્થનો જન્મ, રાહુલનો જન્મ, ગૃહ ત્યાગ કે પ્રથમ ઉપદેશ? તો આન્સર આવશે ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો હતો, તેને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. 93. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનું પ્રિય શિક્ષક શું હતું? મહેન્દ્રદિત્ય, નરેન્દ્રચંદ્ર, શ્રીચંદ્ર કે કર્માદિત્ય? તો 93માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, કર્માદિત્ય પ્રિય શિક્ષક હતું. 94. નીચેના પૈકી કયા અંગ્રેજ ગવર્નર જનરલે મહેસૂલ વ્યવસ્થામાં સ્થાયી બંદોબસ્તની શરૂઆત કરી હતી? વોરન હેસ્ટિંગ, સર જ્હોન શોર, લોર્ડ મિન્ટો કે લોર્ડ કોર્નવાલિસ? તો 94માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, લોર્ડ કોર્નવાલિસ. 95. વિદ્યમાન વેપાર માર્ગોમાં નીચેના પૈકી કયા માર્ગોનો ઉમેરો ગુપ્ત યુગમાં થયો હતો? ચીનનો જમીન માર્ગ, એલેક્ઝાન્ડ્રિયાનો દરિયાઈ માર્ગ, દક્ષિણ આફ્રિકાનો દરિયાઈ માર્ગ કે ઉત્તર રશિયાનો જમીન માર્ગ? તો આન્સર આવશે એ, ચીનનો જમીન માર્ગ. 96. નીચેના પૈકી કયા વેદમાં જાદુઈ ચિંતા કર્ષક શક્તિ અને જાદુ મંત્રનો સમાવેશ થાય છે? રુદ્રવેદ, યજુર્વેદ, અથર્વવેદ કે સામવેદ? તો આન્સર આવશે સી, અથર્વવેદમાં. 97. જૈન ધર્મમાં સંપૂર્ણ જ્ઞાનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? જીના, કૈવલ્ય, નિર્વાણ કે રત્ન? તો આન્સર આવશે બી, કૈવલ્ય કહે છે સંપૂર્ણ જ્ઞાનને. 98. કૃષણ રાજા કનિષ્ઠના માટે નીચેના પૈકી કયું વિધાન સાચા કે સાચું છે? એ. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોતાનથી પૂર્વમાં બનારસ સુધી વિસ્તર્યું હતું. 2. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીર અને દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તર્યું હતું. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો. માત્ર એક સાચું છે, માત્ર 2, 1 અને 2 બંને સાચા છે કે 1 અને 2 બંને ખોટા છે? તો શું આન્સર આવશે 98માં ક્વેશ્ચનનો? તો બંને સાચા છે. 98માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, બંને સાચા છે. 99. અલ્હાબાદ પ્રસક્તિ સંદર્ભે નીચેના વિધાનોમાંથી કયું કે કયા સાચા છે? 1. આ અભિલેખ હરિસેન દ્વારા કૃત છે. 2. આ અભિલેખ અશોક સ્તંભ પર કોતરાયેલો છે. 3. તે કાવ્યમાં કૃત છે. 4. તેમાં સમુદ્રગુપ્તના 100 યુદ્ધોની ગાથા છે. તો માત્ર 1, બી માત્ર 1 અને 3, સી માત્ર 2 અને 3, ડી 1, 2, 3, 4. તો શું આન્સર આવશે 99માં? તો આન્સર આવશે ડી, કે બધા સાચા છે. પહેલું, બીજું, ત્રીજું, 4 સાચા છે. 100 નંબરનો ક્વેશ્ચન. બાજીરાવ પ્રથમે મરાઠા નાયકોમાં સંઘની વ્યવસ્થા શરૂ કરી. આ વ્યવસ્થા હેઠળ દરેક મરાઠા નાયકને વહીવટી સ્વાયત્તતા માટે પ્રદેશ સોંપવામાં આવ્યો હતો. નીચેના પૈકી કયા 5 રાજ્યો માટે સાચા છે? પુણેના પેશવા, ગ્વાલિયર સિંધિયા, બરોડાના ગાયકવાડ, ઇન્દોરના ભોસલે? તો નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
1 અને 2, 2 અને 3, 1, 2, 3 કે 1, 2, 3, 4? તો 100મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 1, 2, 3. 102. ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા? વિશળદેવ ચૌહાણ, વનરાજ ચાવડા, પતાઈ રાવળ કે સિદ્ધરાજ જયસિંહ? તો આન્સર આવશે એ, વિશળદેવ ચૌહાણ. 103. ભારતની આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે ધર્મ અથવા જાતિના રૂપાંતરિત વ્યક્તિઓના અધિકારોને અસર કરતા બધા કાયદા નાબૂદ કર્યા હતા. આ ધારાનું નામ જણાવો. જાતિ ધર્મ વિસંગતતા ધારો 1857, જાતિ અપંગતા નિવારણ ધારો 1850, ધર્મ જાતિ ભેદ નિવારણ ધારો 1853 કે જાતિ અપંગતા ભેદ નિવારણ ધારો 1852? તો આન્સર આવશે બી, જાતિ અપંગતા નિવારણ ધારો 1850. 104. ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તાનસેન, તાનારીરી, બૈજુ બાવરા કે અવિનાશ વ્યાસ? તો આન્સર આવશે સી, બૈજુ બાવરા. 105. મા ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. તો આન્સર આવશે નડિયાદ, માય સિટી. 106. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્થળ માધવપુર કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ કે જૂનાગઢ? તો આન્સર આવશે એ, પોરબંદર. 107. ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, વલસાડ? તો આન્સર આવશે બી, ગાંધીનગરમાં આવેલું છે. 108. સરદાર વલ્લભભાઈ પટેલ આંદોલન બારડોલી સત્યાગ્રહ આંદોલન આવશે અહીંયા, આંદોલન બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 1929, 1926, 1928 કે 1927? તો આન્સર આવશે સી, 1928માં કરવામાં આવ્યો હતો બારડોલી સત્યાગ્રહ. 109. ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહીસાગર, ગીર સોમનાથ? તો આન્સર આવશે ડી, ગીર સોમનાથ. 110. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો? શંકરલાલ પરીખ, મહાદેવ દેસાઈ, શંકરલાલ બેકર કે મોહનલાલ પંડ્યા? તો આન્સર આવશે એ, શંકરલાલ પરીખ દ્વારા લખવામાં આવ્યો હતો ઇતિહાસ. 111. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો. તો જીવરાજ મહેતા. પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરસા મુંડાની જન્મ તારીખ જણાવો. 15 નવેમ્બર, 24 એપ્રિલ, 13 સપ્ટેમ્બર કે 25 જૂન? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 112મા ક્વેશ્ચનનો આન્સર આવશે 15 નવેમ્બર. 113. ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી? ઉમરગામ, વિસનગર, વડનગર કે સિદ્ધપુર? તો આન્સર આવશે સી, વડનગર. 114. આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલ મજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું? અનસુયાબેન, શેઠ મગનલાલ, શ્રીમતી દમયંતીબેન શેઠ કે શેઠ અંબાલાલ? તો આન્સર આવશે ડી, શેઠ અંબાલાલ. 115. રેડિયો દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાન શ્રી ગણેશ કર્યા. સૌપ્રથમ આ રેડિયો તેમને ક્યાંથી મેળવ્યો? વિજાપુર, જૂનાગઢ,
પોરબંદર કે વિરમગામ? તો આન્સર આવશે એ, વિજાપુર. મહેસાણા જિલ્લા ખાતે આવેલા વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદનગર, વડાદરા, વડુથલ કે આનંદપુર? તો 116માં આન્સર શું આવશે? આનંદપુર. વડનગરનું જૂનું નામ આનંદપુર. 117 સત્યાગ્રહના લડવૈયા પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. ધોળકા, કરમચંદ, ખેડા કે બોરસદ? તો આન્સર આવશે સી, ખેડા. 118 દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો. બહાદુર જફર, મોહમ્મદ બેગડો, ઔરંગઝેબ કે શાહજહાં? તો આન્સર આવશે ઔરંગઝેબ જ. 119 યુનેસ્કો દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભારતમાં અમદાવાદ શહેર કુલ કેટલા સ્થાનને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવવામાં આવેલ છે? 33, 35, 34 કે 36? તો આન્સર આવશે ડી, 36. 120 2 ઓક્ટોબર કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે? વિનોબા ભાવે, લાલ બહાદુર શાસ્ત્રી, ગોપાલકૃષ્ણ ગોખલે અને સ્વામી વિવેકાનંદ? તો આન્સર આવશે બી, લાલ બહાદુર શાસ્ત્રી. અને બીજું કોનો જન્મદિવસ 2 ઓક્ટોબરે ઉજવાય છે? પ્લીઝ કમેન્ટ કરજો. 122 ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. તો 122માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? જીવરાજ નરસિંહભાઈ મહેતા, જીવરાજ પરબત મહેતા, જીવરાજ આનંદશંકર મહેતા કે જીવરાજ નારાયણ મહેતા? તો આન્સર આવશે ડી, જીવરાજ નારાયણ મહેતા. 123 દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે તમારે આશ્રમને સારું દ્રવ્ય મારી પાસેથી જ લેવાનો છે એમ ભાવપૂર્વક કોને કહ્યું? શિવલાલ, બારિસ્ટર, શ્રેષ્ઠસિંહ સારાભાઈ, મોતીલાલ ગાંધી કે ગોખલે? તો 123માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ગોખલે કહ્યું હતું આવું. 124 વસ્તુપાલ તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલું છે? રાણા વીર ધવલ, રાણા ભીમદેવ, રાજમાતા મિનેળદેવી કે રાજા જયશિખરી? તો 124માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? રાજા ભીમદેવે ના આવે, રાજા વીર ધવલ આવે. સાચો એ આન્સર આવશે. 125 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? તો એ શેઠસિંહ હરગોવનદાસ પ્રાણલાલ, મોરારજી ગોકુળદાસ, શ્રેષ્ઠસિંહ બેચરદાસ નવનીતલાલ કે નાનજીભાઈ કાલિદાસ મહેતા? તો શું આન્સર આવશે 125માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, નાનજીભાઈ કાલિદાસ મહેતાએ બંધાવ્યું. 126 ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? એ સ્વદેશી જાગરણ દિવસ, બી સ્વાતંત્ર્ય દિન, સી દાંડીકૂચ સંકલ્પ દિન કે ડી ભારત છોડો એલાન દિન? તો આન્સર આવશે બી, સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાયો હતો. 127 ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? મોહમ્મદ બેગડો, અલાઉદ્દીન ખિલજી, અહમદ શાહ કે ડી મુઝફ્ફર શાહ? તો આન્સર આવશે સી, અહમદ શાહ. 129 કવિવર રવિન્દ્રનાથ ટાગોર લગભગ 17થી 18 વર્ષની વયે અમદાવાદ ખાતે અધ્યયન અને લેખન માટે 6-7 માસ રોકાયા હતા. આ સ્થળનું નામ જણાવો. એ શાહબાગ મોતીશાહી મહેલ, બી બંગાલ ભવન દોશીવાડાની પોળ, સી દિલ્હી દરવાજા હઠીસિંહની જિનાલય કે ડી ભદ્ર સરદાર સ્મૃતિ ભવન? તો 129માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ શાહબાગ મોતીશાહી મહેલ. 130 સિદ્ધપુર ખાતે આવેલા રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો? મોહમ્મદ બેગડો, અલાઉદ્દીન ખિલજી, મોહમ્મદ શાહ બીજો કે મોહમ્મદ ગઝની?
તો 130માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 131 આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફ્રેન્ડ્સ. 131 સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઈ બાબત પહાડ જેવી ભૂલ હોવાનું જણાયું હતું? એ. અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરણા. બી. કાયદાનો સવિનય ભંગ લોકોને નોતરવા. સી. રોલેટ એક્ટ સામે સત્યાગ્રહીઓને સામૂહિક રીતે જોડવા. કે હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા. તો આન્સર આવશે બી. કાયદાનો સવિનય ભંગ લોકોને નોતરવા. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલને પ્લીઝ કરી લેજો.